કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય શ્રી ગણેશ બધાને. વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2025ના પ્રથમ પરીક્ષા ઓક્ટોબર માસમાં જે યોજાવા જઈ રહી છે તેમાં ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં જે ખાસ મનોવિજ્ઞાનનું આદર્શ પ્રશ્ન પેપર અને તેનું સોલ્યુશન મિત્રો આપણે કરવાના છીએ. આપણે આ વિડીયોના દ્વારા વિભાગ એની અંદર કેવા કેવા પ્રશ્ન પૂછાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સાથેની માહિતી પ્રાપ્ત કરતાં પહેલાં આપણે જોઈએ આ મનોવિજ્ઞાનનું આખું પ્રશ્નપત્ર પરિરૂપ, એટલે કે કેવા કેવા વિભાગ પ્રમાણેના માર્ક્સ છે, કેવા અભ્યાસક્રમના પ્રકરણો છે. તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અભ્યાસક્રમ છે પ્રકરણ 1 થી 5 છે આપણે પૂછાવાનું છે. એમાં એ વિભાગ છે મિત્રો 20 ગુણનો રહેલો છે અને એમાં છે કે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના, એટલે કે 1 થી 20 અને 20 માર્ક છે. ત્યારબાદ વિભાગ બીની ચર્ચા કરીએ તો આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. એ પણ 10 છે 21 થી 30 સુધી. સી વિભાગની અંદર પણ ટૂંકમાં ઉત્તર આપો, એ પણ 20 ગુણનો. અને ડી વિભાગ છે એ પણ 30 માર્ક્સનો છે અને ઈ વિભાગ છે તે 20 માર્કનો. આ રીતે કુલ 100 માર્કનું પ્રશ્ન પેપર છે મિત્રો તમારે આ રીતનું છે. એમાં આપણે આજે આ વિભાગ એ છે તેની ચર્ચા કરવાની છે. તો તેની જવાબ સાથેની માહિતી મિત્રો અહીં આપેલી છે. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. આપણે જોયું કે તે 20 માર્કના છે. પ્રશ્ન ક્રમાંક 1 થી 20 છે, પ્રત્યેકનો 1 ગુણ છે. એમાં પ્રકરણ પ્રમાણે માહિતી જોઈએ તો પ્રકરણ 1ની અંદરથી પૂછાઈ શકે તેવા વિકલ્પો. ઉદાહરણ જોઈએ આપણે કે કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે. તો મિત્રો અહીં આ એ, બી, સી અને ડી આ રીતનું આપેલું છે. એમાંથી જેની નીચે મેં આમ અંડરલાઇન જે આ કરેલી છે એ એનો મિત્રો જવાબ થશે. એટલે એનો જવાબ છે ડી, એટલે કે હેનિંગ. બીજો છે સંવેદન એટલે શું? તો એની અંદર પણ છે બી, એટલે કે ચેતનાત્મક અનુભવ. ત્રીજોનો જવાબ છે મિત્રો બી, એટલે કે સૂક્ષ્મ વાળ કોષો. ચોથો જે આ વિકલ્પ છે એનો જવાબ છે ડી, એટલે કે સળી કોષો અને શંકરકોષો. પાંચમાનો જવાબ છે ડી, રસ. છઠ્ઠામાં આવે છે ડી, 4. સાતમાની અંદર આવે છે બી, જેમ્સ ડ્રેવર. આઠમા પ્રશ્નનો જવાબ છે મિત્રો સી, એટલે કે પ્રત્યક્ષીકૃત સાતત્ય. 9ની અંદર આવે છે એ, 3 જવાબ છે. ત્યારબાદ 10ની અંદર છે મિત્રો સી, એટલે કે બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે એવો જવાબ છે. અને 11ની અંદર મિત્રો આવે છે, અહીંયા આપણે આવી જવાબમાં તો કે સી, વર્ધીમર, કોહલર અને કોપકા. 12નો અંત છે એમાં એ, જેસી કોલમેન. તો આ રીતેનો જવાબ છે અને અહીં ઉત્તર કરીને આ 12નો જવાબ પણ મિત્રો અહીં દર્શાવેલો છે. પ્રકરણ 2 એમાં પહેલું છે કે અનુભવ અને મહાવરાને કારણે વર્તમાનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે? તો મિત્રો એનો જવાબ આવે છે સી, એટલે કે શિક્ષણ. બીજું છે એમાં સાહસિક વર્તન જવાબ આવે છે. ત્રીજામાં શિક્ષણ એવો જવાબ છે. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા? તો આપણે સૌ જાણીએ કે જેનો જવાબ છે થોર્નોડાઇક, એટલે કે સી. થોર્નોડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું? તો 24, જેનો જવાબ છે. છઠ્ઠાનો જવાબ છે બી, એટલે કે બિલાડી. 7માં આવે છે જવાબ બી, એટલે કે સાહચર્યવાદ. 8ની અંદર આવે છે પાવલોવ અને 9નો જવાબ આવે છે વિલોપન. 10ની અંદર મિત્રો બી, એટલે કે ઉદ્દીપક અને સામાન્યીકરણ. 11ની અંદર આવે છે સી, એટલે કે કારક અભિસંધાન. 12નો જવાબ છે ચિમ્પાન્જી અને 13માં જવાબ આવે છે હાર્લો. તો આ રીતે એ બધાનો જવાબ પણ મિત્રો અહીં અલગથી દર્શાવેલો છે. પ્રકરણ 3 વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો? તો જેનો જવાબ છે એ, બી વોસ. બીજાની સામે સ્ટન એવો જવાબ છે. ત્રીજો જે વિકલ્પ છે એમાં બુદ્ધિના 3 પ્રકાર તો કે સ્ટનબર્ગે, એટલે કે ડી. 4ની અંદર સી, સ્ટન. 5માં આવે છે ગિલફર્ડ. 6ઠ્ઠાની અંદર આવે છે સ્ટનબર્ગ. 7માનો જવાબ છે મિત્રો રેવન. 8માનો જવાબ છે ઈસવીસન 1936. 9ની અંદર આવે છે જવાબ ટર્મન. 10ની અંદર બી, એટલે કે 90 થી 109.
11માં છે 70થી નીચે આવે અને 12નો જવાબ છે જેપી દાસ. 13મા વિકલ્પમાં સી ગાર્ડનર, 14માં છે એ નિમ્નખંડ અને 15ની અંદર જવાબ આવશે એ એટલે કે 2 એવું જવાબ રહેશે. 16મો છે એનો જવાબ છે બી પ્રોફેસર ટર્મન અને આ 16 મિત્રો અહીં જવાબ પણ છે એ ઉત્તર કરીને આ રીતે દર્શાવેલા છે જે જવાબ તમે જોઈ શકો. પ્રકરણ 4માં પહેલાની અંદર એ ઓલપાડ, બીજાની અંદર બી મનોવલણ, ત્રીજાની અંદર સી સંપાદિત, 4માં આવે છે વિધાયક મનોવલણ અને 5ની અંદર જવાબ આવશે સી એટલે કે સામાજિકરણ. 6ની અંદર બી પૂર્વગ્રહ, 7ની અંદર બી સમૂહ માધ્યમો, 8ની અંદર આવે છે એ મનોવલણ અને 9માં જવાબ આવશે નોર્મન અને સિલ્વર જે ડી છે. 10મો જે છે એની અંદર જવાબ આવશે બી ઓકબર અને 11ની અંદર આવે છે સમૂહ માધ્યમ. તો આ રીતે 11-11નો જવાબ પણ મિત્રો અહીં છે. પ્રકરણ 5માં 1ની અંદર આવે છે રિચાર્ડ લોરાજરે એટલે કે એ, બીજાની અંદર સી જીવનશૈલી, ત્રીજાની અંદર એ જેપી કોલમેન, ચોથાની અંદર આવે છે એ ધ્યાન અને યોગ અને 5ની અંદર જવાબ આવે છે સી એટલે કે 3, 6ની અંદર આવે છે ડી એટલે કે આપેલી એક પણ નહીં એવો જવાબ રહેશે અને 7ની અંદર બી એટલે કે રડવું એવો જવાબ છે રહેશે. 8મો વિકલ્પ છે એમાં બી વોલ્ટર કેનન, 9ની અંદર આવે છે ખાલી કેનને ડી, 10ની અંદર આવે છે એ એટલે કે 1920, 11ની અંદર આવે છે હાન્સ સેલી ઈસવીસન 1956 અને 12ની અંદર જવાબ આવે છે એ ભૌતિક સંસાધન. 13ની અંદર મિત્રો જવાબ આવે છે વ્યક્તિગત સંસાધન એટલે કે ડી, 14ની અંદર સી સામાજિક સંસાધન અને આ રીતે આ 14-14નો જવાબ પણ મિત્રો અહીં દર્શાવેલો છે. તો આ રીતે આપણા અભ્યાસક્રમની અંદર આ રીતનું આખું એ વિભાગની અંદર છે એ પૂછાવાનું છે. તમને આ એ વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આપણે કરી લીધેલો છે. હવે મળીએ આપણે એક નવો જ વિડીયોમાં એટલે કે મનોવિજ્ઞાનના અન્ય વિભાગો જે છે એનું પણ સોલ્યુશન છે આપણે કરીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાની હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ.